નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. જ્યારે પણ આપણે ડૉક્ટર બી.આર. આંબેડકરનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં પહેલો વિચાર શું આવે છે? મોટાભાગે બે જ જવાબો હોય છે, ખરું ને? તો મનમાં સૌથી પહેલાં કઈ છબી આવે છે? મોટાભાગના લોકો માટે જવાબ કદાચ આ બે બાબતોમાંથી જ એક હશે. અને હા, એ સાચું છે. તેઓ એક મહાન દલિત નેતા હતા અને આપણા બંધારણના શિલ્પી પણ. આ તેમની ઓળખના ખૂબ મહત્વપૂર્ણ પાસા છે, એમાં કોઈ શંકા નથી. પણ શું એમની ઓળખ બસ આટલી જ છે? ના, એમની વિરાસત, એમનું યોગદાન આના કરતાં ઘણું ઘણું મોટું અને વૈશ્વિક છે. તો ચાલો સૌથી પહેલાં એમની એક એવી સિદ્ધિની વાત કરીએ જેણે એમને દુનિયાભરમાં એક મહાન વિદ્વાન તરીકે સ્થાપિત કર્યા. એના માટે આપણે સીધા જઈએ છીએ ન્યૂયોર્કની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં. આ એ જ જગ્યા છે જ્યાં ડૉક્ટર આંબેડકરે પોતાનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. હવે થોડા સમય પહેલાંની વાત છે. આ યુનિવર્સિટીએ પોતાના 300 વર્ષના લાંબા અને ગૌરવશાળી ઇતિહાસ પર એક નજર નાખી અને એક સર્વે કરવાનું નક્કી કર્યું. અને સવાલ બહુ સીધો હતો. આ 3 સદીઓમાં 300 વર્ષમાં એમનો સૌથી બુદ્ધિશાળી, સૌથી તેજસ્વી વિદ્યાર્થી કોણ હતો? જરા વિચારો. અને એનો જવાબ શું હતો ખબર છે? એ જવાબ હતો એક ભારતીયનું નામ, ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર. ખરેખર આ દરેક ભારતીય માટે કેટલા ગર્વની વાત કહેવાય. અને વાત અહીં જ ન અટકી. યુનિવર્સિટીએ માત્ર આ ખિતાબ જ ના આપ્યો, પણ પોતાના કેમ્પસમાં એમની એક પ્રતિમા પણ સ્થાપી. અને એ પ્રતિમાની નીચે આજે પણ લખેલું છે સિમ્બોલ ઓફ નોલેજ, એટલે કે જ્ઞાનનું પ્રતીક. એમનું આ વૈશ્વિક સન્માન હજી આગળ વધે છે. આજે પણ એમની આત્મકથા કોલંબિયા યુનિવર્સિટીમાં એક ટેક્સ્ટબુક તરીકે ભણાવવામાં આવે છે. એટલું જ નહીં, યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર એમના જન્મદિવસને સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે ઉજવે છે. અને આ કોઈ નાની વાત નથી. તેઓ દુનિયાના એવા ફક્ત 4 જ નેતાઓમાંના એક છે જેમને આટલું મોટું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. તો આ તો થઈ એમના જ્ઞાન અને વિદ્વત્તાની વાત. પણ એની સાથે જ એમની સમાનતા માટેની લડાઈ પણ એટલી જ જોરદાર અને પ્રેરણાદાયક હતી. ચાલો હવે એના પર એક નજર કરીએ. ખાસ કરીને મહિલાઓના અધિકારો માટે એમણે જે કામ કર્યું એ ક્રાંતિકારી હતું. હિન્દુ કોડ બિલ દ્વારા, એટલે કે હિન્દુ સમાજના કાયદાઓમાં સુધારા કરીને એમણે દીકરીઓને પિતાની મિલકતમાં બરાબરનો હક અપાવ્યો. એટલું જ નહીં, પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અને જરૂર પડે છૂટાછેડા લેવાનો અધિકાર પણ આપ્યો. વિચારો, એ સમયમાં આવા વિચારો કેટલા આધુનિક અને આગળ પડતા હશે. અને હજી એક વાત, કામ કરતી મહિલાઓ માટે મેટર્નિટી લીવ એટલે કે પ્રસૂતિ રજાનો કાયદો લાવ્યા. અને જાણીને નવાઈ લાગશે કે યુએસએ અને યુકે જેવા પશ્ચિમી દેશોને પણ આ જ કાયદો લાગુ કરતા લગભગ 15 વર્ષ લાગી ગયા. આ બતાવે છે કે એમની દ્રષ્ટિ કેટલી દૂરની હતી. અને આ એક હકીકત ક્યારેય ન ભૂલવી જોઈએ કે ડૉક્ટર આંબેડકર દુનિયાના પહેલા અને એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે પીવાના પાણી જેવા મૂળભૂત માનવ અધિકાર માટે સત્યાગ્રહ કર્યો હતો. પાણી માટે સત્યાગ્રહ? કેટલી અનોખી વાત છે. તો જુઓ, એક તરફ એમણે સામાજિક ન્યાય માટે લડત આપી અને બીજી તરફ રાષ્ટ્ર નિર્માણનું કામ પણ એટલા જ જોરથી કર્યું. હવે જોઈએ કે આધુનિક ભારતના પાયા નાખવામાં એમનું યોગદાન કેટલું મોટું હતું. જરા એમના કામની રેન્જ તો જુઓ. દેશની અર્થવ્યવસ્થા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચનામાં એમનો મોટો ફાળો. મજૂરોના અધિકારો માટે કામના કલાકો 12થી ઘટાડીને 8 કર્યા. દેશના વિકાસ માટે હીરાકુંડ અને ભાખરા જેવા મોટા ડેમ બનાવવાનો પ્રસ્તાવ એમણે મૂક્યો. અને ભવિષ્યનું વિચારીને જળ અને સૌર ઊર્જા જેવા વિકલ્પોની હિમાયત પણ કરી. આ બધું એમની જ દૃષ્ટિનું પરિણામ હતું. અને હા, એક રસપ્રદ વાત, આપણા તિરંગાની વચ્ચે જે ગૌરવભેર અશોક ચક્ર છે એને ત્યાં મૂકવાનો વિચાર કોનો હતો ખબર છે? એ પણ ડૉક્ટર આંબેડકરનો જ હતો. તો આ બધી વાતો પરથી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જાય છે કે ડૉક્ટર આંબેડકરને કોઈ એક ઓળખમાં બાંધી શકાય એમ નથી. એમની વિરાસત ઘણી વિશાળ, બહુપક્ષીય અને સાર્વત્રિક છે. અને આ જ વાત આપણા આ વિશ્લેષણનો મુખ્ય સાર છે. જ્યાં સુધી આપણે ભારતના લોકો ડૉક્ટર આંબેડકરને માત્ર એક દલિત નેતા કે બંધારણના ઘડવૈયાથી આગળ વધીને નહીં ઓળખીએ, ત્યાં સુધી દેશમાં સાચા અર્થમાં એકતા, સમાનતા અને બંધુતા સ્થાપિત નહીં થઈ શકે. તો હવે સવાલ એ જ ઊભો થાય છે કે ડૉક્ટર આંબેડકરની આટલી મોટી અને બહુપક્ષીય વિરાસતને આપણે કેવી રીતે યાદ રાખીશું?
આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.